નમસ્કાર દોસ્તો, વિદ્યા સેતુ આઈએસ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. આગળના લેક્ચરમાં આપણે જોયું કે આધુનિક ભારતના ઇતિહાસના સિલેબસને કેવી રીતે કવર કરી શકાય. આગળની કડીના રૂપમાં લેક્ચર નંબર 1, ભારતમાં યુરોપિયનનું આગમન. તો આગમનમાં સૌથી પહેલા પોર્ટુગીઝ આવે 1498માં વાસ્કો ડી ગામા. તેની પહેલી ફેક્ટરી ક્યાં આવે? કાલિકટ, ઈસવીસન 1500માં. એના પછી કોણ આવે? ડચ, 1602માં. તેમની પ્રથમ ફેક્ટરી આંધ્રપ્રદેશમાં 1605માં મછલીપટ્ટનમમાં. બરાબર. પછી આવે છે બ્રિટિશ દોસ્તો, 1608માં આવે છે. તેની પ્રથમ ફેક્ટરી સુરતમાં 1613માં હોય છે. આગળ બધી યુરોપીય શક્તિમાં સર્વોચ્ચ સત્તા તરીકે ઉભરી આવશે દોસ્તો, એ જાણશો આપણે, મજા આવશે. ચલો દોસ્તો, ઇન્ટરેસ્ટિંગ બનાવશો આપણા લેક્ચરમાં. એના પછી આવશે ડેનિશ, જે ક્યારે આવે? 1616માં. તંજોરના ટ્રંકોબાર, તંજોર ક્યાં આવ્યું? તમિલનાડુ હાલના. 1620માં પ્રથમ કારખાનું બનાવે છે. એના પછી આવે છે ફ્રાન્સીસી, 1664માં. પોંડુચેરીમાં 1668ની અંદર પ્રથમ કારખાનું સ્થાપિત કરે છે. એટલે આ ખાલી તમને માહિતી એટલા માટે શેર કરી કે આ પ્રી માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આ લેક્ચરમાં આપણે શું જાણશું એના માટે તમને એક હિન્ટ આપી દઉં. આ યુરોપીય શક્તિઓમાં સર્વોચ્ચતાનું માટે સંઘર્ષ થશે. બ્રિટિશ કેવી રીતે વિજય થશે એ ક્રમિક રીતે આપણે આગળ જોશું. પરંતુ પ્રશ્ન પેલો એ થવો જોઈએ આપણને કે આ યુરોપ પોતાનું યુરોપ, આટલું સમૃદ્ધ યુરોપને છોડીને પ્રયાણ કરતું હતું એ સમયે. સાઉથ આફ્રિકા હોય કે લેટિન અમેરિકા હોય કે અમેરિકા હોય, પણ ભારત તો સોને કી ચીડિયા હતું દોસ્તો. શું કહેવાતું? સોને કી ચીડિયા. આ સોને કી ચીડિયા માટે યુરોપિયન સૌથી પહેલા લાલચ જાગી, મનમાં લડ્ડુ ફૂટે એમને યુરોપિયનને. ચલો ત્યાંની સમૃદ્ધિ આજે યુરોપમાં લઈ આવીએ, એવા મનમાં લડ્ડુ ફૂટતા એમને. એના કારણે જ યુરોપીય પાવર આજે ભારત તરફ આગમન માટેનો એવા કયા પરિબળો છે એ આપણે જાણશું. ઓકે દોસ્તો, આ યાદ રાખી લેવું. પણ પ્રથમ કારખાનું ક્યાં છે ને ક્યારે આવે છે. ચલો લેક્ચરનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો કયા પરિબળો જવાબદાર છે એના વિશે જાણીએ આપણે. 1453 યાદ રાખી લેવું દોસ્તો. કસ્તુનતુનિયાનું પતન. હવે પ્રશ્ન એ થાય, કસ્તુનતુનિયા શું? કસ્તુનતુનિયા આજનું તુર્કી જોયું દોસ્તો, એશિયાની યુરોપ, એમાં જે ઇસ્તાનબુલ કે ને, ઇસ્તાનબુલ, એને કસ્તુનતુનિયા તરીકે ઓળખાતું. હવે જ્યારે એશિયા વાળો જે પાર્ટ હતો ને, એમાં ઓટોમન સામ્રાજ્યનું સામ્રાજ્ય હતું. જ્યારે આ યુરોપમાં રોમ સામ્રાજ્યનું હતું. જ્યારે કસ્તુનતુનિયા પર ઓટોમન સામ્રાજ્યના લોકોનું આધિપત્ય સ્થાપિત થાય છે, એ સમયે યુરોપનું પૂર્વી એશિયા સાથે વેપારિક સંબંધ કટ થાય છે. સ્થળ માર્ગથી જે વેપાર થતો હતો એ કટ થઈ ગયો. તેમના માટે વેપાર માટે જરૂર ઊભી થઈ કે નવા જળમાર્ગની શોધ કરવી. પરંતુ મહત્વની ઘટના એ વાત હતી, યુરોપની અંદર પુનઃજાગરણની ચેતના એટલે રિનેસા સમગ્ર યુરોપમાં પ્રસારિત થઈ રહી હતી. હવે રિનેસા શું છે એ વર્લ્ડ હિસ્ટ્રીનો ટોપિક છે, પણ ખાલી એક બે લાઈનમાં તમને સમજાવું. રિનેસામાં વ્યક્તિવાદ અને જિજ્ઞાસાને પ્રોત્સાહન આપતું. એટલે વ્યક્તિવાદ એટલે જિજ્ઞાસા. વ્યક્તિને પોતાના કાર્યોને મહત્વ આપવા માંડ્યા હતા. એવું નહીં કે આ ભગવાને કર્યું, આમને કર્યું. વ્યક્તિના કાર્યોને પ્રાથમિકતા આપવાનું ચાલુ થયું હતું સૌ પ્રથમ યુરોપમાં. એટલે વ્યક્તિને જ્યારે પ્રોત્સાહન મળે, ઇજ્જત કરવા લાગે લોકો, તો નવા કામ માટે પ્રેરાય કે ના પ્રેરાય. તો એ જ ક્રમમાં નવા જળમાર્ગોની શોધ કરે, હોકાયંત્રોની શોધ કરે. હવે આ જ હોકાયંત્રની શોધ થાય, વ્યક્તિવાદ ને જિજ્ઞાસાના સમગ્ર રીતે પરિણામ શું મળે? નવા જળમાર્ગોની શોધ થાય. આ બાજુ કોલંબસ અમેરિકાની શોધ કરી નાખે. બાર્થોલોમ્યુ ડિયાઝ જે કેપ ઓફ ગુડ સુધી
1487 માં પહોંચી જાય છે. જે હું તમને આગળ બતાવીશ કે યુરોપ થી સાઉથ આફ્રિકા સુધી અહીંયા સુધી પહોંચી જાય છે. એના પછી આ પછી વાસ્કો ડી ગામા 1498 માં. એ તો ટર્નિંગ પોઈન્ટ કહેવાય છે આમાં. બીજો મહત્વનો પરિબળ એ હતું યુરોપના રાજ્યો અંદરો અંદર બી સંઘર્ષ કરતા હતા, જેના કારણે શું થયું, તેમનો આંતરિક વેપાર ઘટાડો થયો, અવરોધ થયો. તો નવા સ્થળો માટે વેપાર માટે પ્રેરણા મળે, નવા સ્થળની શોધ કરવી પડે. તેમાં ભારત તરફ નજર આવી દોસ્તો. સોને કી ચિડિયા. તો જોઈએ તો ભારતની ભૌગોલિક સ્થિતિ કેવી હતી, ત્રણેય બાજુ સમુદ્રથી ઘેરાયેલ હતો. હવે નવા જળમાર્ગની શોધ થઈ જાય, ત્રણેય બાજુથી સમુદ્રથી ઘેરાયેલો હોય, તો ભારત તરફ નજર મળે કે ના મળે. બીજી બાજુ આજ ભારતમાં મસાલા, ચા, રેશમ, કિંમતી રત્નો ની ભારે માંગ હતી દોસ્તો. આ માંગના કારણે જ લક્ઝરિયસ ગુડ કહેવાતું. યુરોપમાં ભારે માંગના કારણે મોટાભાગની કંપનીઓ ભારત તરફ આકર્ષિત થઈ. બીજી બાજુ આજ વાસ્કો ડી ગામા જે 1498 માં ભારત આવે છે, કાળી મિર્ચના વેપારથી યુરોપમાં વેચીને 60 ગણો નફો. તો વિચાર કરો દોસ્તો, અન્ય યુરોપીય શક્તિઓના મનમાં લડ્ડુ ફૂટે ના ફૂટે. ચલો શું છે આ 60 ગણો નફો કેમ કમાય છે? એ જ કારણસર અન્ય યુરોપીય શક્તિ ભારત તરફ આવવા માટે પ્રેરાય છે. સમજાણું દોસ્તો? બીજી બાજુ જે બાકી રહ્યું હતું કામ માર્કો પોલોએ કરી નાખ્યું હતું, જેણે પોતાના વિવરણમાં ભારતની સમૃદ્ધિનું વિવરણ કરેલું છે. ભારતની સમૃદ્ધિ શું દોસ્તો? હવે હાલ તો ડિસ્કસ નહીં કરું, પણ એક સમય એવું કહેવાતું કે યુરોપમાંથી સોનું ભારતમાં આવે છે પણ જતું નથી, એવો એક વિદ્વાન કહી ગયો છે. જ્યારે અંગ્રેજો ભારતને ઉપનિવેશ નહોતો બનાવ્યો એ પહેલાની વાત હતી, તો સોનું ભર્યું હતું ટૂંકમાં એમ. આ બધા સમગ્ર પરિબળોના કારણે બધી યુરોપીય શક્તિઓના મનમાં લડ્ડુ ફૂટે, ચલો ભારત તરફ. પરંતુ એક વસ્તુ જોવાની વાત છે, જેટલી બી યુરોપીય શક્તિ આવે છે ને ભારતમાં, એમની ફિક્સ એક પેટર્ન હતી કે 15મી સદીમાં શરૂઆત થાય છે યુરોપીયનું આગમન. વેપારિક હિતો માટે શું કરે? સૌથી પહેલા વેપારિક કેન્દ્રોની સ્થાપના કરે, ટ્રેડ સેન્ટર. પણ આ ટ્રેડ સેન્ટરમાં એક વસ્તુ યાદ રાખવા જેવી વાત છે, આ જે વેપારિક કેન્દ્રો કે કારખાના કે ને, એ ઉત્પાદન નહોતા કરતા, એ શું કરતા? સ્ટોરેજ કરતા, ખાલી સંગ્રહ કેન્દ્ર. બરાબર? એટલે ભારતમાંથી વસ્તુઓ ખરીદી અહીંયા સંગ્રહ કરીને અહીંયા યુરોપમાં જઈને વેચવું. પરંતુ આ વેપારિક કેન્દ્રોમાં બી કસ્ટમ ડ્યુટી ના આપવી પડે, અમુક ફ્રીમાં વેપાર કરવા માટે, સિક્કાઓ ઢાળવા માટે પરમિશન, આવી સમયે વેપારિક સુવિધા શાસકોમાંથી મેળવતા. પણ આગળ જતા તો સમય બી એવો આવી ગયો, રાજનીતિક બાબતોમાં દખલગીરી કરવા માંડ્યા, વધારાની સુવિધા લેવા માંડ્યા, ક્ષેત્ર ઉપર નિયંત્રણ કરવા લાગ્યા, રાજ કરવા લાગ્યા, સંપ્રભુતા મેળવવા લાગ્યા, કિલ્લાઓનું સશસ્ત્રીકરણ, સેનાઓનું નિર્માણ કર્યા અને પોતાના સામ્રાજ્યનો પાયો નાખવાનું ચાલુ કર્યું. જે આપણે બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપનામાં જોઈ શકીએ દોસ્તો. ને આગળના ટોપિકમાં બ્રિટિશ સામ્રાજ્ય જ્યારે ભણશું ત્યારે ડિટેલમાં જોશું દોસ્તો. પણ હાલ અત્યારે વાત છે આપણે પોર્ટુગીઝની દોસ્તો. ચલો હવે ભણીએ આપણે પોર્ટુગીઝ. તો વિચાર તો એવો કે આટલી બધી યુરોપીય શક્તિઓ હતી, પણ પોર્ટુગીઝ જ કેમ પેલા આવ્યા? તો એના માટે બે પરિબળો કામ હતા. બીજા અન્ય બી પરિબળો છે, પણ મુખ્ય બે પરિબળો હતો. રાજકુમાર હેનરી પોર્ટુગીઝનો રાજકુમાર હતો. ત્યાંના પોપ દ્વારા પૂર્વી દેશો માટેના જળમાર્ગની શોધ માટે અધિકાર પત્ર આપી દીધો હતો.
તો એના મનમાં લડ્ડુ ફૂટે કે ના ફૂટે? બીજી બાજુ સ્પેન અને પોર્ટુગીઝ, જો આ પોર્ટુગાલ હતું ને આ સ્પેન મોટું હતું, આ બંને વચ્ચે ટોર્ડેસિલસની સંધિ થાય છે. એમણે શું સંધિ કરી કે એટલાન્ટિક સીમા એક કાલ્પનિક રેખા દોરવામાં આવી. તેની પશ્ચિમ દિશામાં સ્પેન નવા જળમાર્ગોની શોધ કરશે, જ્યારે પૂર્વી દિશા બાજુ પોર્ટુગીઝ નવા જળમાર્ગોની શોધ કરશે. હવે ઓલરેડી રાજકુમાર હેનરીને તો આપણે ધ નેવિગેટર તરીકે ઓળખીએ છીએ. તેમના મદદથી સૌથી પહેલા બાર્થોલોમ્પો ડિયાઝ 1487 કેપ ઓફ ગુડ સુધી આવી ગયો તો આગળ જોયું આપણે. એના પછી આવે છે વાસ્કો ડી ગામા 1498 કાલીગઢમાં. કોને મદદથી આગળ પહોંચે છે? અબ્દુલ માજીદની મદદથી કાલીગઢ પહોંચે છે. ત્યાં જમોરીન નામનો શાસક હતો, એ સ્વાગત કરે છે એનું. પરંતુ જાણવા જેવી વાત એ છે કે યુરોપના વિદ્વાનને મસ્ત વાત કરેલી, કોટ કરેલું છે. સંભવત મધ્યયુગની એવી કોઈ ઘટના ન હતી જેને સભ્ય સંસાર, વિચાર કરો દોસ્તો, સભ્ય સંસાર, યુરોપને સભ્ય સંસાર કહેવાતો, બાકી બધા અસભ્ય. આગળ ભણશું આપણે વ્હાઇટ મેન બર્ડન થિયરી. સભ્ય સંસાર પર એટલો ઊંડો પ્રભાવ નાખ્યો હોય જેટલો કે ભારત તરફ આવનાર નવા જળમાર્ગની શોધથી પડી. એટલે કહેવા ઈ માંગે છે યુરોપથી ભારત આવવા માટે જેટલો ઊંડો પ્રભાવ મધ્યયુગના યુરોપ ઉપર નાખ્યો હતો ને, મધ્યયુગમાં એવી કોઈ અન્ય એવી ઘટના જ નહોતી કે યુરોપ પર આટલો ઊંડો પ્રભાવ નાખ્યો હોય. પ્રથમ વિશ્વયુદ્ધ થી લઈને દ્વિતીય વિશ્વયુદ્ધ લઈને આજનું જે તૃતીય વિશ્વની જે સંભાવનાઓ દેખાય છે એની સાથે આ લિંક છે દોસ્તો. કેટલું મોટું સ્ટેટમેન્ટ હશે આજે, આ વિચાર કરજો. પણ આપણે સ્ટેટમેન્ટ ઉપર નહીં જવાનું, આને મેઇન્સમાં ઇન્ટ્રોડક્શન યા કન્ક્લુઝનમાં યુઝ કરવા માટે કોડ કરી લેવાનું, બરાબર. હવે વાસ્કો ડી ગામાનું વિશે આપણે થોડું જાણીએ. જેમ ભણી ગયા એમ અબ્દુલ માજીદની મદદથી કાલીગઢ પહોંચ્યો, જમોરીને સ્વાગત કર્યું એનું. કાળી મિર્ચના વેપારથી 60 ગણો નફો કમાયો યુરોપમાં. અન્ય યુરોપિયનની શક્તિમાં લડ્ડુ ફૂટે. પણ પ્રિલિમમાં પૂછાઈ ગયેલો ટોપિક, તે 3 વખત ભારત આવ્યો. પહેલી વાર તો બધાને ખબર છે 1498, બીજી વાર 1501 જયારે આવે ને કન્નોરમાં કારખાનું સ્થાપિત કરે. અમે કારખાને આગળ વાત કરી કે પરિકેન્દ્ર હોય કે કારખાનું, ઉત્પાદન કેન્દ્ર નહોતા, પરંતુ સ્ટોરેજ કરતા, ખાલી સંગ્રહ કરતા, સંગ્રહ સેન્ટર હતું, બરાબર. જ્યારે 1524 ત્રીજી વાર આવે છે ને ત્યારે ભારતમાં જ તેનું મૃત્યુ થાય છે. જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામમાં આ પ્રશ્નો પૂછાયેલો એક સ્ટેટમેન્ટ સ્પેશિયલી આપેલું છે, તો યાદ રાખજો દોસ્તો. હવે વાસ્કો ડી ગામા પછી, સોરી ટાઈપિંગ મિસ્ટેક હતી મારી અહીંયા. વાસ્કો ડી ગામા પછી પેટ્રો અલ્વારેઝ કેબ્રેલ નામનો પોર્ટુગીઝ ભારતમાં આવે છે. આની શું ખાસિયત હતી? એ મસાલા વેપારને નિયંત્રિત કરવાનું ચાલુ કર્યું અને 1500 પ્રથમ કાલીગઢમાં કારખાનું નાખ્યું. કારખાનું કીધું દોસ્તો, કારખાનું ખ્યાલ આવી ગયો ને, ઉત્પાદન ને સંગ્રહ કેન્દ્ર. સૌથી મોટી ઘટના યાદ રાખજો, આ જમોરીને જે રીતે સ્વાગત કર્યું હતું એ જ રીતે અરબી વેપારીઓ હિન્દ મહાસાગરમાં નિયંત્રણ ધરાવતા હતા, તો સ્વાભાવિક છે પોર્ટુગીઝ સાથે સંઘર્ષ થવો. પણ મોટી વાત છે, આ કેબ્રેલે એમને પરાજિત આપી દીધા. સૌથી પહેલા તોપગાળાનો યુઝ કર્યો તો, નૌસેનાનું વર્ચસ્વ સ્થાપિત કરી નાખ્યું પોર્ટુગીઝની. અને એ જ આગળ જતા બ્લુ વોટર પોલિસી, કાર્ટેજ આર્મેડ પદ્ધતિની સ્થાપિત કરે છે પોર્ટુગીઝ. ચલો હવે એના પછી પોર્ટુગીઝની સરકારને બી મનમાં લડ્ડુ ફૂટે, ચલો આટલો જ નફો મેળવીએ તો આપણે વહીવટ માટે ગવર્નરની નિમણૂક કરી લઈએ. તો પેલો ગવર્નર આવે છે 1505 અલ્મેડા નામનો, ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા.
એને પેલું બ્લુ વોટર પોલિસી અપનાવી. બ્લુ વોટર પોલિસીનો મિનિંગ જ એવો કે હિન્દ મહાસાગર ઉપર શક્તિના બળ ઉપર નિયંત્રણ બનાવી રાખવું. એના માટે અદન, હોર્મુઝ, મલ્લકા આ બધી સ્ટ્રેટ છે. ભૂગોળમાં આપણે ભણીએ કે આ સ્ટ્રેટ બહુ વેપાર માટે સમુદ્ર સ્ટ્રેટ મહત્વપૂર્ણ હોય છે. એની પર નિયંત્રણ બનાવી રાખ્યું. અંજા દીવા કિલ્લાનું નિર્માણ કર્યું. જીપીએસસી નો પીવાય છે. ચલો અલમેડા આવી ગયો. અલમેડા પછી હા દોસ્તો, એમાં યાદ રાખજો, આમાં ઘણા બધા ગવર્નર આવ્યા, પણ આપણે મેઇન ગવર્નર વિશે જ જાણવાનું છે. આમાં બધા વિશે નથી જાણવું. અલબુકર્ક, અલ્ફાન્સો ડી અલબુકર્ક પોર્ટુગીઝનું ભારતમાં વાસ્તવિક સંસ્થાપક તરીકે ઓળખાય છે. શું વાસ્તવિક સંસ્થાપક? કઈ રીતે? પોર્ટુગીઝને પુરુષોને કે ભારતીય સ્ત્રીઓ સાથે લગ્ન કરો, પોર્ટુગીઝ કોલોનીની સ્થાપના કરો ભારતમાં. સમજ્યા દોસ્તો? આ જેમના પતનનું કારણ બને છે આગળ જઈને. આગળ બીજું પોઈન્ટ છે કાર્ટેજ સિસ્ટમ. કાર્ટેજ આર્મેડા સિસ્ટમ બી કહેવાય આને. એનો મતલબ એવો કે હિન્દ મહાસાગરમાં અન્ય કોઈ જહાજને વેપાર કરવાનો હોય તો પોર્ટુગીઝની પરમિટ લેવી પડતી. જો પરમિટ ના લેવામાં આવે તો એ જહાજને લૂંટી લેવામાં આવતું શક્તિના બળ ઉપર. આ બી તેના પતનનું કારણ બને, કારણ કે દુશ્મનોની સંખ્યા વધી જાય નથી. આજ અલબુકર જે ગોવા સૌ પ્રથમ બીજાપુરના સુલતાન પાસેથી મેળવ્યું હતું 1510માં. બીજું સતી પ્રથા નાબૂદ કરાવી પોતાના પ્રદેશમાં. આપણે એટલું જ ભણીએ કે રાજા રામના પ્રયાસોથી વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા નિરોધક કાયદો બનાવ્યો હતો. ના દોસ્તો, સૌ પ્રથમ પ્રયાસ તો યુરોપમાં અલબુકર્કે કરેલો હતો પોતાના પ્રદેશમાં. સમજ્યા દોસ્તો? યાદ રાખજો, મેઇન્સમાં એસેમાં ગમે ત્યાં કોટ કરી શકાય. એના પછી આવે છે નીનો ડી કુના. નીનો ડી કુના એના લાઈફમાં બે મહત્વપૂર્ણ કામ કર્યા. પેલા કોચીન એટલે આજનું કેરળની જે કોચીન છે ત્યાંથી રાજધાની ગોવા ટ્રાન્સફર કરી. બીજું સૌથી મોટું કામ, ગુજરાતનો બહાદુર શાહ જ્યારે હુમાયુ સાથે સંઘર્ષમાં હતો એ સમયે બહાદુર શાહ ભાગીને પોર્ટુગીઝોના શરણમાં ગયો હતો. શરણ આપી હતી. શરણ આપવાના કારણે શું થયું? હેપી થઈ ગયા. તો દીવને સાલસેટ આપી દીધું. પણ આજ સાલસેટ જ્યારે મરાઠાઓનો ઉદય થાય તો એ મેળવી લે પાછું, જે તેનું પતનનું બી કારણ બને. અને પ્રી માટે એક બોક્સ યાદ રાખવાનું છે આપણે કે કયા કયા કારખાનાઓની સ્થાપના કાલીગઢ, કોચીન, કન્નૂર. બીજે બી હતા પણ આ મહત્વપૂર્ણ હતા. કાલીગઢ, કોચીન અને કન્નૂર. બરાબર. હવે પોર્ટુગીઝે આટલું બધું તો શાસન કર્યું, એના પતન કેવી રીતે થાય છે એ બી તો જાણવું જરૂરી છે ને. આગળ જોયું એમ સમુદ્ર ડકવતી અને લૂંટફાટની નીતિ, બ્લુ વોટર પોલિસી અને કાર્ટેજ પદ્ધતિ, જેના કારણે લૂંટફાટ કરી લેતા, જે પરમિટ ના લેતા એમને. તેમના દુશ્મનોની સંખ્યામાં વધારો થયો. તો બીજી બાજુ ધાર્મિક કટ્ટરતા, ઈસાઈકરણની પ્રવૃત્તિ ઉપર બહુ ભાર આપતા, જેના કારણે મુસ્લિમ અને હિન્દુ જેવા સ્થાનીય લોકો તેનો વિરોધ કરતા. બીજી બાજુ સ્થાનીય સમુદાય ઉપર અત્યાચારો ગુજારતા, તે બી તેમના અસંતોષનો સામનો કરવો પડતો. સૌથી મોટું પરિબળ આ બી કહી શકાય અન્ય યુરોપીય શક્તિઓની વધતી પાવર, જેમાં અંગ્રેજ અને ડચ તેમની સાથે સંઘર્ષરત થયા, જેના કારણે પોર્ટુગીઝ ગોવા, દીવ, દમણ લિમિટેડ એરિયામાં સમેટાઈને રહી ગયા. સમગ્ર ભારતમાં અંગ્રેજોનું શાસન ચાલુ થઈ ગયું. પછી તો એ જ સમયે મરાઠાઓનો ઉદય થાય છે. સાલસેટ અને બેસીન પોર્ટુગીઝ પાસેથી છીનવી લીધા હતા યુદ્ધમાંથી. એ જ સમયે બ્રાઝિલની શોધ થાય છે, જેના કારણે ધ્યાન ત્યાં કેન્દ્રિત કરવા લાગ્યા. હવે આ બધા કારણોસર પોર્ટુગીઝોનું પતન થાય છે. તો
તો વિચાર કરો દોસ્તો, સૌથી આવે છે પહેલા, જાય છે સૌથી છેલ્લે. તો આટલા સમયગાળામાં કાંઈક તો કર્યું છે ને, કંઈક યોગદાન તો હશે ને એમનું. ચલો એમનું યોગદાન વિશે ભણી લઈએ આપણે. ગૌથિક શૈલી, સ્થાપત્ય અંદર ગૌથિક શૈલીનું નિર્માણ કરે, પ્રચલન કરાવે છે ભારતમાં. ગૌથિક શૈલીનું ઉદાહરણ જોવું હોય ને, દિલ્હીમાં કનોટ પ્લેસ કહેવાય. ગૌથિક શૈલીનું મસ્ત ઉદાહરણ છે. બીજી બાજુ પ્રિન્ટિંગ પ્રેસનો વિકાસ. આ પ્રિન્ટિંગ પ્રેસ, વિચાર કરો દોસ્તો, અંગ્રેજોની ઊંઘ હરામ કરી નાખી હતી. આની પર પ્રતિબંધો મેકવા પડતા હતા. જે પ્રિન્ટિંગ પ્રેસનો વિકાસ પોર્ટુગીઝોએ કર્યો હતો. બીજી બાજુ ચિત્રકળાની અંદર યુરોપીય ચિત્રકળાના તત્વોનો પ્રભાવ જોવા મળે છે. ખેતીની અંદર તમાકુ, કાજુ જેવા નવા પાકોનું પ્રચલન થાય છે. હાલની જીપીએસસીમાં પપૈયા, બટેકા અને ચીલી, આ પણ પાકોનો સમાવેશ થાય છે. હાલની જીપીએસસીમાં પૂછાઈ ગયો. બીજી બાજુ ગાર્સિયા દા ઓર્ટો નામના વિદ્વાને ઔષધિ જડીબુટ્ટીઓને સંબંધિત ગ્રંથની રચના કરી. આવું યોગદાન હોય, પોર્ટુગીઝને ડિટેલમાં ભણવું પડે કે નહીં? એના કારણે જ આપણે જીપીએસસી હોય કે જીપીએસસી આમાંથી પ્રશ્ન એકાદો પૂછી લે છે ક્યારેક. પણ દોસ્તો એક યાદ રાખવા જેવી બાબત છે, સૌથી મોટી વાત, આ યુરોપ અને એશિયા જે સ્થળ માર્ગેથી વેપાર કટ થયો હતો, એને ફરીથી જળમાર્ગ દ્વારા સ્થાપિત કરવામાં પોર્ટુગીઝનું સૌથી મોટું યોગદાન છે. બરાબર દોસ્તો, અહીંયા આપણે પોર્ટુગીઝના ટોપિકનું એન્ડ કરીએ. હવે ડચ નાનો ટોપિક છે તો આજે ભણી લઈએ, બાકીના ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. ચલો ડચ ટૂંકમાં પતાવી દઈએ. આયારામ ગયારામ જેવું છે. આ કહેવત આપણે ડેનિશના સંદર્ભમાં વધારે સમજીએ, પણ ડચ મારા સંદર્ભમાં ડચની બી હું રાખું છું આ રીતે. 1602 ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે. સરકાર દ્વારા તેમને વેપાર, ક્ષેત્ર અધિકરણ, યુદ્ધની મંજૂરી, પરમિટ, ત્રણ પરમિટ આપી દીધી. તમારે મન ફાવે એમ યુદ્ધ કરો, ક્ષેત્ર લઈ લ્યો, સંધિ કરો, વેપાર કરો, જે ઈચ્છા થાય તે કરો, પણ વેપાર કરો, બસ ફાયદો થવો જોઈએ. તેના માટે સૌથી પહેલી ફેક્ટરી મછલીપટ્ટનમ, આંધ્રપ્રદેશમાં. ક્યારે? 1605 આગળ જોયું એમ, પૂર્વી તટ કિનારે. પણ સૌથી મોટી વાત એ છે કે જ્યારે કેન્દ્ર અહીંયા હતું, પછી એના પછી નાગપટ્ટનમમાં એનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું. પણ આ કેન્દ્ર મલાયા અને ઇન્ડોનેશિયા સ્થિત ડચ કંપની હતી, એના અધીન હતી. પછી આગળ જતા આંગ્લો ડચ યુદ્ધ, જે આપણે બંગાળના પ્લાસી અને બક્સરના યુદ્ધમાં ભણશું કે કેવી રીતે આંગ્લ અને ડચનું યુદ્ધ થાય છે, જેમાં ડચનો પરાજય થાય છે અને રાજનીતિક શક્તિ તરીકે એમની સમાપ્તિ થાય છે. અને તે પછી ધ્યાન કેન્દ્ર કરે મલાયા પહોંચી જાય છે. ક્યાં? સીધો કૂદકો ફરીને ક્યાં જાય? મલાયા, મછલીપટ્ટનમથી મલાયા. હવે અહીંયા ખાલી લિમિટેડ વેપાર ચાલુ રાખ્યો ખાલી. પણ સૌથી મહત્વની વાત એ હતી, મસાલાના સ્થાન પર કાપડને કેન્દ્રિત કર્યું એમણે, કાપડ વેપાર ઉપર. બરાબર, પોર્ટુગીઝ ખાલી મસાલાનો વેપાર કરતા હતા, પણ આને કાપડ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. ચલો દોસ્તો, ડચ વિશે આટલું જ. બીજું હવે તમારો આભાર કે છેલ્લે સુધી તમે આ લેક્ચરને જોયો. હવે મોટી વાત એ છે કે ચેનલને, વિદ્યા સેતુ આઈએસ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો કે નેક્સ્ટ આપણે કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો મને કહેજો, કે જેથી હું એ ટોપિક ઉપર રિસર્ચ કરીને બનાવું, ફ્રીમાં તમને ટોપિક આપું. ચલો, થેન્ક યુ દોસ્તો.